તો સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીના પગલે ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો। સૌરાષ્ટ્રનો પાણીયારું ગણાતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે। એક તરફ સુરેન્દ્રનગર શહેરમાં 3 દિવસે પીવાનું પાણી મળે છે, બીજી તરફ પાણીના વેડફાટના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અચાનક નર્મદા કેનાલમાં લેવલ વધી જતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। તંત્રની બેદરકારીના પગલે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાનો જે ધોળીધજા ડેમ છે તે ઓવરફ્લો થયો છે। 100%ની સપાટીને પાર આ ધોળીધજા ડેમમાં પાણી પહોંચી ગયું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું પાણીયાળું ધોળીધજા ડેમ ગણવામાં આવે છે અને સૌરાષ્ટ્રભરમાં પીવાનું પાણી આ ધોળીધજા ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે। પરંતુ સતત કેનાલોમાંથી પાણી છોડવામાં આવતા આજે સુરેન્દ્રનગરની જે ધોળીધજા ડેમની સપાટી છે તે 21 ફૂટ જેટલી સપાટી વર્તાવી ગઈ છે। કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે। સુરેન્દ્રનગરનો જે ધોળીધજા ડેમ છે તે સંપૂર્ણ જે પાણીની 100% સપાટીએથી ભરાઈ ચૂક્યો છે અને ઓવરફ્લો થયો છે। તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે બોટાદ બ્રાન્ચની કેનાલ છે તેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ મોરબી બ્રાન્ચની કેનાલમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ અચાનક પાણીનું લેવલ વધારી દેવામાં આવતા સુરેન્દ્રનગરની જે ધોળીધજા ડેમ આવેલો છે ત્યાં પાણી ઓવરફ્લો થયું છે અને પાણીનો વેડફાટ પણ થયો છે। એક તરફ શિયાળાની સિઝન ચાલી રહી છે, ઉનાળો નજીક છે, ત્યારે ઉનાળામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 3 દિવસે પીવાનું પાણી મળતું હોય છે, ત્યારે આવા પ્રકારની બેદરકારી કેટલી યોગ્ય તે પણ એક સળગતો સવાલ છે। કારણ કે હજારો ગેલન પાણીનો હાલ વેડફાટ સર્જાઈ જવા પામ્યો છે। 100% ડેમની સપાટી પાણીથી ભરાઈ જતા હાલમાં નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર પણ હાલ સાબદું બન્યું છે। નર્મદા વિભાગની બેદરકારીના કારણે આ પ્રકારનો બનાવ બન્યો હોવાનું પણ તંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને પાણીનો વેડફાટ છે તે ફરી એક વખત ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા સર્જાઈ જવા પામ્યો છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે। જો સુરેન્દ્રનગરની વાત કરીએ તો ઉનાળામાં તો પાણી પીવાના પણ ફાંફા હોય છે, લોકોને પાણી નથી મળતું ને અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે ડેમ। શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની સતત બેદરકારીઓ સામે આવતી હોય છે ને વધુ એક વખત બેદરકારી સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ છે તે પીવાના પાણી માટેનો આરક્ષિત ડેમ છે અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં બોટાદ હોય, ભાવનગર હોય, મોરબી હોય સહિતના જિલ્લાઓમાં પીવાનું પાણી છે તે ધોળીધજા મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે। પરંતુ અચાનક ધોળીધજા ડેમનું લેવલ વધી જતા હાલમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે। સિઝનનો 3જી વખત આ ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ચોમાસામાં 2 વખત થયો હતો અને હવે શિયાળામાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય નર્મદાની કેનાલ કે જે ઢાકી પમ્પિંગ સ્ટેશનથી લઈ ધોળીધજા સુધી આવેલી છે ત્યાં હાઈ પ્રોફાઇલ રીતે પાણી ચલાવવામાં આવતા આ પ્રકારની ઘટના બની છે। અધિકારીઓ દ્વારા સતત ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવતું હતું, જેને લઈને રાત્રિ દરમિયાન અચાનક ધોળીધજા ડેમ છે તે 21 ફૂટ જેટલી સપાટીએ ભરાઈ ગયો અને અચાનક ઓવરફ્લો થઈ ગયો। હાલ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 100% જેટલો ધોળીધજા ડેમ ભરાઈ ગયો હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વઢવાણ, મેમકા, ખેરાડી, ખમીસાણા સહિતના જે ગામોને આ ડેમ જોડી રહ્યો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે નર્મદા વિભાગની બેદરકારીના કારણે હાલમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે અને સુરેન્દ્રનગર શહેરની જ્યારે વાત કરવામાં આવે તો હાલ 3 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે અને શહેરના અમુક વિસ્તારોમાં તો ઉનાળો શરૂ થશે એટલે 10-10 દિવસે પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવશે અને લોકો રજૂઆત કરવા પણ આવશે। દર વખતે આ રજળપાટ સર્જાતી હોય છે, સામે હજારો લીટર ગેલનનો પાણીનો વેડફાટ થયો છે। તંત્રની બેદરકારી સામે આવી છે, પરંતુ આ બેદરકારી સામે પગલા ક્યારે ભરવામાં આવશે તે પણ એક સળગતો સવાલ છે। તંત્રનું શું કહેવું છે? તંત્રનું શું કહેવું છે? નર્મદા વિભાગના સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અચાનક જે ઢાકીથી દુધરેજ સુધીની નર્મદાની કેનાલ છે ત્યાં અચાનક પાણીનો ફોર્સ વધી ગયો હતો અને તે ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવ્યું હતું, જેને લઈને 18 ફૂટની સપાટીએ ભરેલો ડેમ હતો તે અચાનક રાત્રિ દરમિયાન 21 ફૂટની સપાટીએ પહોંચી ગયો હતો અને ઓવરફ્લો થયો છે। તંત્ર પોતે સ્વ બચાવ કરી રહ્યું છે કે આ જે લેવલ છે તે અચાનક વધી ગયું, પરંતુ અચાનક તો કેમ વધે તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે હજારો ગેલન પાણી છે તે બિન વેડફાટ થઈ ગયું છે અને ભોગાવો નદીમાં છોડવામાં આવી રહ્યું છે।
ન તો સિંચાઈ માટે આ પાણી ઉપયોગમાં આવી રહ્યું છે, ન તો પીવા માટે માત્ર ભોગાવો નદીમાં વહી જતું હોય તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। ત્યારે આવી બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે તેવી પણ માંગ છે। એક બાજુ પાણીની અછત છે, બીજી બાજુ આવા પ્રકારની ઘટના કેટલી યોગ્ય અને શહેરમાં એક ચર્ચાનો વિષય પણ બન્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા